અમેરિકી સમયમર્યાદા પૂર્વે ઈરાનમાં પરમાણુ મથક ફરતે રચાઈ વિશાળ માનવ સાંકળ, રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટે હજારો નાગરિકો થયા એકજૂથ। ઈરાનના સેમનાન પ્રાંતમાં આવેલા વ્યૂહાત્મક ઉર્જા મથકની સુરક્ષા અને સમર્થન માટે હજારોની સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। અમેરિકી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી અંતિમ સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ આ માનવ સાંકળ રચવામાં આવી હતી, જે સીધો જ પ્રતિરોધ દર્શાવે છે। આ ઘટનાક્રમ એવા સમયે આકાર લઈ રહ્યો છે જ્યારે પશ્ચિમના દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ લાવવા માટે સતત દબાણ કરી રહ્યો છે। સેમનાન મથકની આસપાસ રચાયેલી આ અતૂટ સાંકળ ઈરાનની સાર્વભૌમત્વ જાળવવાની પ્રબળ લોક ઈચ્છાનું પ્રતીક બની રહી છે। ભૌગોલિક અને રાજકીય વિશ્લેષકોના મતે આ લોક પ્રદર્શન ઈરાની સરકાર માટે આંતરરાષ્ટ્રીય મંચ પર સોદાબાજીનું એક મહત્વનું શસ્ત્ર બની શકે છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પની કડક નીતિઓ અને પરમાણુ કરારમાંથી પીછેહઠ બાદ ઈરાની નાગરિકોમાં ઉદ્ભવેલો આ અજંપો હવે સંગઠિત શક્તિ તરીકે ઉભરી રહ્યો છે। આ માનવ સાંકળ માત્ર એક પ્રતિકાત્મક વિરોધ નથી, પરંતુ ઈરાનના વૈજ્ઞાનિક સંશોધનો અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા પર થઈ રહેલા પ્રહારો સામેનો રાષ્ટ્રીય પડકાર છે। આ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે આંતરિક રાજકીય મતભેદો હોવા છતાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ઈરાની પ્રજા એકજૂથ છે।